સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના હિમાલયા મોલમાં આગની ઘટના બની। મોલમાં એસીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે। અમદાવાદના હિમાલયા મોલમાં આગ લાગવાની ઘટના। મોલમાં એસીની અંદર આગ લાગતા દોડધામ મચી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, હિમાલયા મોલમાં આગની ઘટના શું સ્થિતિ? તો અમદાવાદ ફાયર વિભાગને કોલ મળ્યો હતો। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હિમાલયા મોલ છે અને તેમાં એસીમાં શોર્ટ સર્કિટ થયું હોવાના કારણે આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગ તરફથી પહેલેથી 6 ગાડીઓ મોકલવામાં આવી છે, એટલા માટે કારણ કે ત્યાં આગળ મુલાકાતીઓનો જમાવડો પણ રહેતો હોય છે અને તેની સાથે એસીમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડો વધુ પ્રમાણમાં ફેલાયો હતો, જેને કારણે અત્યારે ધુમાડો બહાર કાઢવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર ફાયરની સિસ્ટમો છે તેના તરફથી અને ફાયરની જે ગાડીઓ ગયેલી છે તેના તરફથી અત્યારે આગ ઉપર કાબુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જે પણ લોકો મોલમાં ગયા હતા તે લોકોને ગ્રાઉન્ડ ફ્લોર પરથી બહાર કાઢવાની કામગીરી છે તે પણ કરાઈ રહી છે અને ટ્રાફિક પોલીસની પણ અને વસ્ત્રાપુર પોલીસની મદદ લઈ અને રોડ છે તેને એક તરફથી બંધ કરવાની પ્રક્રિયા ફાયર વિભાગ તરફથી કરવામાં આવી છે। જે લેટેસ્ટ માહિતી મળી છે તે અનુસાર કોઈ પણ વ્યક્તિને આમાં ઈજા અત્યાર સુધી નથી પહોંચી। તમામ લોકોને સલામત બહાર કાઢ્યા બાદ ધુમાડો ઠારવાની અને તેની સાથે આગની ઘટનામાં અન્ય કોઈ લોકો ફસાયા છે કે નહીં તેની તપાસ ફાયર વિભાગ તરફથી કરવામાં આવશે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કામાં 6 ગાડીઓ છે તેને મોકલવામાં આવી છે અને આગ ઉપર કાબુ કરવાના પ્રયાસ ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહ્યા છે। કુશાંગ, આગ કેવી રીતે લાગી, કેવી રીતે પ્રસરી અને આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હતા મોલની અંદર તે વિશે વધુ કોઈ જાણકારી? જો 2:15 થી 2:30 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે હિમાલયા મોલમાં આગ લાગી છે અને તેના જ કારણે થઈને નવરંગપુરા ફાયર સ્ટેશન અને તેની સાથે પ્રહલાદનગર ફાયર સ્ટેશનની અલગ અલગ ગાડીઓ અને 2 જેટલા ડિવિઝનલ ફાયર ઓફિસર છે તેમને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે। કારણ કે હિમાલયા મોલ છે શહેરની વચ્ચોવચ્ચ આવેલો રોડ મોલ છે, તેવા સંજોગોમાં વધુ મુલાકાતીઓ ત્યાં આગળ મુલાકાત લેતા હોય છે અને તે જ કારણથી થઈને આ આગ ઉપર કાબુ કરવાની પ્રાથમિકતા અત્યારે ફાયર વિભાગની છે। જે પ્રમાણે માહિતી મળી છે તે અનુસાર હાલ અન્ય કોઈ લોકો અંદર ફસાયા નથી, કોઈ પણ લોકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો અને જે હિમાલયા મોલનો સ્ટાફ છે તે પણ ફાયર વિભાગને મદદ કરવામાં મદદ કરી રહ્યો હોય તે પ્રકારથી માહિતી મળી રહી છે। એટલે કે આગ ઉપર 4 તરફથી પાણી છાંટી અને કાબુ કરવાના પ્રયાસ છે તે અમદાવાદ ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહ્યા છે। તેના મેનેજર અને સંચાલકોની પણ મદદ લેવામાં આવી રહી છે કે ફાયર સેફટીની જે સુવિધાઓ છે તો તેની મદદથી પાણી છાંટી અને આ એસીમાં જે શોર્ટ સર્કિટ થયું હતું, એસીની આજુબાજુ કયા વિભાગો આવેલા હતા તે પણ અત્યારે તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેની સાથે આ આગ લાગ્યા બાદ તેની આજુબાજુમાં આવેલા જે માળ છે તેમાં કોઈ લોકો અટવાયા છે, ફસાયા છે તેની પણ તપાસ કરવામાં આવશે। જી આભાર કુશાંગ, તમામ જાણકારી આપવા માટે।